નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે સંસદમાં જેમની બેઇજ્જતી થઈ ગઈ, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અને હોમ મિનિસ્ટર અમિત શાહની, એ મહાનુભાવો વિશે એટલું કહી શકાય કે બુઝતો દીપક એ વધારે પ્રજ્વલિત થતો હોય એવું દેખાય છે. येन केन प्रकारेण डर અને ભ્રમ ફેલાવીને સત્તાને ટકાવી રાખવી અને જુઠ્ઠાણાઓ ફેલાવવા એ એમનો ધર્મ છે એવું 12 વર્ષ સુધી આપણે જોયું અને હવે છે ને એમના ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે. ભારતીયોની, આપણા સૌની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામ અયોધ્યામાં એ મંદિર બને અને એના ચઢાવાની ડકેતી થાય, જવાબદાર તો નરેન્દ્ર મોદી જ ગણાય, કારણ કે એમણે જ ત્યાંનું ટ્રસ્ટ ઊભું કર્યું હતું. જવાબદારીમાંથી છટકી શકે એમ નથી. અમિત શાહ એમના મેન ફ્રાઈડે એ જ્યાં જ્યાં તકલીફ કઈ ઊભી થાય ત્યાં લાલ આંખ બતાવીને, દીદીઓ દીદી કરીને, નરેન્દ્ર મોદીની જેમ દીદીઓ દીદી 200 બેઠકો લઈ આવીશું, આમ કરીશું, તેમ કરીશું, આની ઘોષણાઓ કરતા ચાલુ ચૂંટણી એ ચૂંટણી પંચ સાથે ગોઠવણો કરીને હરિયાણા જેવા રાજ્યમાં તો વિદેશી મોડેલને મતદાર તરીકે એકથી વધુ વખત મતદાર યાદીમાં સામેલ કરીને વિજય પતાકા લહેરાવતા રહ્યા છે. પણ હવે છે ને એ ભોપાળા ખુલ્લા પડી ગયા છે, મુઠ્ઠી ખુલી ગઈ છે. અને જ્યારે જંતર મંતર પરનું જે આંદોલન થયું યુવા પેઢીનું, જેનજીનું, એમાં ભલે એમણે કંઈક ગોઠવણ કરી હોય, પરંતુ જેનજી અને જેન આલ્ફા હવે એમના કંટ્રોલમાં નથી એવું આખા દેશને અને દુનિયાને ખબર પડી ગઈ. આ અત્યાચારી શાસકો વિપક્ષને દુશ્મન ગણે છે અને વિપક્ષના નેતાઓને બદનામ કરવા માટે એમને કોઈ ને કોઈ ખટલાઓમાં, અદાલતી ખટલાઓમાં વ્યસ્ત રાખવા માટે કોશિશ કરે છે. છેલ્લે છેલ્લે એમણે દિમાગી નક્સલ અને વંદે માતરમ ના વિરોધીઓ એવી રીતે જે એફઆઈઆર દાખલ કરાવી. આજે મેંગલુરુમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સોનિયા ગાંધીની વિરુદ્ધમાં વંદે માતરમનો વિરોધ કરવા માટે, એનું અપમાન કરવા માટે એમણે એફઆઈઆર નોંધાવી છે પોલીસમાં. અગાઉ બીજા પણ કેટલાક નેતાઓને માટે આ પ્રકારની ભૂમિકા એમણે અદા કરી છે. મોદી અને એમનું ભક્તગણ એ જો વંદે માતરમની વાત કરે અને એના અપમાનની વાત કરે તો પછી સાવરકર, જેમણે 7 નહીં પણ 10 વખત અંગ્રેજોની માફી માંગી હતી અને આરએસએસ અને હિન્દુ મહાસભાએ અંગ્રેજોની કુર્નિશ બજાવીને આઝાદીની લડાઈમાં ક્યારે ભાગ નહોતો લીધો, એ બદલ આ સઘળી સેના જે અત્યારે સત્તારૂઢ છે એમણે તો કેટલી મોટી માફી માંગવી પડે, એમની સામે શું શું પગલા ભરવા જોઈએ. મને લાગે છે કે કોંગ્રેસે પણ હવે એમની સામે ખટલા દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી રહી છે એ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને જેનજીમાં એ લોકપ્રિય થઈ રહ્યા છે. અને જેનજી એ જે એમને ગોઠવણ મુજબ જે લોકોને કામગીરી સોંપી હોય એવા સોનમ વાંગચુક,
કે પછી અભિજીત દીપકે એમના કંટ્રોલમાં પણ જેનજી ના આંદોલનો રહ્યા નથી અને એટલે જ એમણે જખ મારીને હવે પબ્લિક ક્યાં બોલતી કે પછી સ્કૂલ ઠીક કરો આંદોલન એ કોકરોચ જનતા પાર્ટીએ પણ દેશભરમાં આદરવાનું શરૂ કર્યું છે. ત્યારે મોદીને પક્ષે એમને સુફિયાણી સલાહ આપવા માટે આરએસએસના સરસંઘચાલક એમણે જેન આલ્ફા કે જેનજી સાથે સંવાદ સાધીને જરા વિરોધને જનવિરોધને ટાઢો પાડવાની કોશિશ શરૂ કરી છે. પરંતુ આ મિલીભગત પણ બધાને ખ્યાલ આવી જાય એમ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એને પણ કામ સોંપવામાં આવ્યા છે યુવા પેઢીને સાધવાના. હવે સંઘ પરિવારમાં આપસી લડાઈ એ આપણે ચોફેર જોઈ રહ્યા છીએ, કારણ કે સત્તામાં નહોતા ત્યારે તો ત્યાગી હતા બધા, પણ સત્તા આવી ત્યારે હોદ્દાઓ અને નાણાં આર્થિક લાભ એ લૂંટવા માટે બધા મેદાને પડેલા છે. ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે આવતા દિવસો એ સંકટ ભર્યા છે. હવે ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમના જેમના પર મદાર છે એવા લોકો એ પણ જાહેર મંચ ઉપર રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની હાજરીમાં એ પોતાનો રોષ પ્રગટ કરે છે અને એમાં એની શરૂઆત હરિયાણાથી થઈ છે. તમને ખ્યાલ છે કે હરિયાણામાં ક્યારેક જનતા પાર્ટીની સરકાર હતી અને ભજનલાલ એ વખતે જનતા પાર્ટીના મુખ્યમંત્રી હતા અને એમના જે ડેપ્યુટી હતા એ ડોક્ટર મંગલસેન હતા. અમે ત્યારે મુંબઈમાં હિન્દુસ્તાન સમાચારની હિન્દી સેવામાં કાર્યરત હતા અને અમારી ઓફિસે બંને જણા સાથે આવ્યા હતા. પરંતુ પાછા ફર્યા ત્યારે ભજનલાલ સાગમટે કોંગ્રેસમાં ઘર વાપસી કરી ગયા હતા અને ડોક્ટર મંગલસેન જે જનસંઘના નેતા હતા અને જનતા પાર્ટીમાં હતા એ માત્ર કોંગ્રેસમાં નહોતા ગયા એ વખતે. પરંતુ હવે તો એ અંદાજ આપવામાં આવે છે એ મોદીને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં બહુમતી, સાદી બહુમતી પણ નથી મળી. 240 બેઠકોમાં એ સમેટાઈ ગયા. 272 બેઠકો મળે તો બહુમતી મળી કહેવાય 543 માંથી, પણ 240 માં એ સમેટાઈ ગયા છે. અને આ 240 માંથી જે અંદાજ મૂકવામાં આવે છે એ અંદાજ મુજબ 130 જેટલા તો કોંગ્રેસમાંથી આયાત કરેલા એવા નેતાઓ છે. આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જો ઘર વાપસી કરે તો મોદી શાહની શિવલે થાય. અને બીજું કે એમની પાસે જે એમની બ્રાન્ચીસ છે, એમના પક્ષની જે પાંખો છે, ચૂંટણી પંચ, ઈડી, સીબીઆઈ, એનઆરઆઈ, ઇન્કમ ટેક્સ, આ બધી શાખાઓ પણ ત્યાં કામ કરી શકે નહીં અને સત્તા પલટો શક્ય બને. એટલે એ કદાચ મધ્યસત્રી ચૂંટણી આપે તો મધ્યસત્રી ચૂંટણીમાં પણ એ ધોવાઈ જાય એવા સંજોગો તો સર્જાઈ રહ્યા છે. મેં હરિયાણાની એટલા માટે વાત કરી કે નીતિન નબીન હરિયાણામાં હતા. ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી જેમને લઈ આવ્યા બિહારમાંથી, જે વંશ પરંપરાગત વાળા નેતા નીતિન નબીન એમને લેતા આવ્યા અને કયાગરા નીતિન નબીન એ જ્યારે હરિયાણાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે, ત્યારે હરિયાણાના સૌથી વરિષ્ઠ કહી શકાય એવા નેતા અને ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાવ ઇન્દ્રજીત, ગુરુગ્રામ ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ભારતીય જનતા પાર્ટીના, એમણે પક્ષની સામે ખુલ્લેઆમ મંચ પરથી એમણે કેવા
ધંધા ચાલી રહ્યા છે, પક્ષના નેતાઓની કેવી અવગણના થઈ રહી છે, એમ બહુ સ્પષ્ટપણે અધ્યક્ષની હાજરીમાં, રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં એમણે સુણાવ્યું. અને જ્યારે એમનું માઇક લઈ લેવામાં આવ્યું ત્યારે એ અડધેથી મંચ પરથી ઉતરી ગયા. આ ઘટના બહુ નાની સૂની નથી. પ્રત્યેક રાજ્યમાં આ ઘટના એનું રિપીટેશન થવાનું છે આવતા દિવસોમાં. હરિયાણા લીડ લે છે અને કુલદીપ બિશ્નોઈ, ભારતીય જનતા પાર્ટીના નેતા ત્યાંના, એમણે એક બહુ જ લાંબુ ટ્વીટ કર્યું છે અને એ ટ્વીટમાં એમણે રાવ ઇન્દ્રજીતની વાત 100% સાચી છે એવું કહ્યું છે. એટલે ત્યાંના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને ડોક્ટર અર્ચના ગુપ્તા એમની પણ નાલેશી થઈ ગઈ છે. પણ આ કુલદીપ બિશ્નોઈ કોણ છે? કુલદીપ બિશ્નોઈ પેલા ભજનલાલના પુત્ર છે. જે ભજનલાલ મુખ્યમંત્રી રહ્યા, એ ભજનલાલ પુત્ર કુલદીપ બિશ્નોઈ એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. માત્ર વાત અહીંયા અટકતી નથી. આરએસએસની બેઠકમાં ડોક્ટર મુરલી મનોહર જોશી, મોદીએ આવતાની સાથે જેમને માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા હતા અને 75 વર્ષ થાય એટલે માર્ગદર્શક મંડળમાં જતા રહેવાનું એવો એક વણલખ્યો નિયમ એમણે એસ્ટાબ્લિશ કરીને ઘણા બધાને, લાલકૃષ્ણ આડવાણી, ડોક્ટર મુરલી મનોહર જોશી અને બીજા ઘણા બધા નેતાઓને એમણે માર્ગદર્શક મંડળમાં ધકેલી દીધા હતા. આમ તો એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર માર્ગદર્શક મંડળમાં લાલકૃષ્ણ આડવાણી, ડોક્ટર મુરલી મનોહર જોશી અને ઇવન મોદીનું નામ પણ છે. પણ મોદી એમને 75 થયા ત્યારે એ નિયમ એમને લાગુ પડતો નથી, બીજા કેટલાક એમના માનીતાઓને લાગુ પડતો નથી. એટલે ભાજપમાં એક દાવાનળ સળગી રહ્યો છે અંદર. એ ગમે ત્યારે વિસ્ફોટ કરી શકે એમ છે. અને તમે જોયું કે ગઈકાલે ડોક્ટર જયનારાયણ વ્યાસે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના 3 ટુકડા થઈ જશે, તો એ વાત માનવા માટે પ્રેરાઈએ એવા સંજોગો, એવો ઘટનાક્રમ આકાર લઈ રહ્યો છે. સંઘ પરિવાર અને ડોક્ટર મોહન ભાગવત એ મોદીને બચાવવાને પક્ષે છે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. કારણ જો તક મળે તો મોદીને ઘર ભેગા કરીને, અમિત શાહને ઘર ભેગા કરીને ડોક્ટર મોહન ભાગવત અને આરએસએસના જે અધિકારીઓ છે, હોદ્દેદારો છે, એ બીજા જ કોઈની વરણી કરે પ્રાઇમ મિનિસ્ટર તરીકે, એવું પણ બને. અને તમને ખબર છે કે મોદીને એનો અંદેશો હતો, પણ એ વખતે મોદી એ બાજ નજર રાખી રહ્યા હતા બધાની ઉપર. અને એમને જ્યારે અણસાર મળ્યો કે મારી પાર્ટીના લોકસભાના સભ્યોની બેઠક બોલાવીને નેતાગીરી માટે મારું નામ હું જો આગળ કરું અથવા કરાવું તો એનો વિરોધ થાય, એટલે એમણે આજ દિવસ સુધી એમની પાર્ટીના લોકસભાના સભ્યોમાં પોતે નેતા તરીકે ચૂંટાયેલા નથી. ત્રીજી વખત એ પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારે એ પોતાની પાર્ટીના લોકસભાના સભ્યોના નેતા તરીકે ચૂંટાયેલા નથી. એમણે સીધી જ એનડીએની બેઠક બોલાવી હતી અને પોતાનું નામ છે ને પ્રપોઝ કરાવી દીધું હતું. અને રાષ્ટ્રપતિ માનનીય દ્રૌપદી મુર્મુ પાસે જઈને એમણે વડાપ્રધાન તરીકેના ત્રીજી વખતના શપથનો પત્ર મેળવી લીધો હતો. આ બાબત જગ જાહેર થઈ ગઈ છે. અને બીજું, દુનિયામાં ડંકો વાગે છે મોદી સાહેબનો, એ પણ હવે છે ને બધા લોકો હાસ્યાસ્પદ ગણી રહ્યા છે. ઇવન વિદેશમાં પણ એમની મિમિક્રી થઈ રહી છે. અહીંયા આપણે છે ને મેલોની મેડમ, જે ઇટાલીના માનનીય વડાપ્રધાન છે, એમને વિશે ધારો કે કંઈ અણછાજતું બોલાય તો એને આપણે યોગ્ય માનતા નથી, પરંતુ રાહુલ ગાંધીએ તો એ શબ્દો બોલ્યા જ નથી. પણ મોદી જે રીતે શેખને, ગલ્ફના દેશના વડાને જે રીતે પોળા હાથ રાખીને સામેથી આમ મળે છે, હગિંગ કરે છે, વિદેશ નીતિ એ હગિંગ નથી. એ જ રાહુલ ગાંધી બતાવવા માંગતા હતા. એ બાબત બહુ સ્પષ્ટ છે. મોદીના ટાર્ગેટ ઉપર હંમેશા નીતિન ગડકરી રહ્યા છે. નાગપુરના છે, સંઘના નિષ્ઠાવંત છે,
અને એ એમને કોઈ ને કોઈ વિવાદમાં એમણે શરૂઆતમાં પણ એ વડાપ્રધાન પદના ઉમેદવાર ન બને એટલા માટે એમની કંપનીઓ પૂરતી એનો વિવાદ એમણે જગાવ્યો હતો ને પ્લાન્ટિંગ ઓફ ધ ન્યૂઝ મીડિયાની મારફત એમનું બદનક્ષી કરવાનું આખું ષડયંત્ર જે રચાયું હતું એનું ગોત્ર ક્યાં હતું એ હવે બધા જાણે છે અને ખાસ કરીને નીતિન ગડકરી તો જાણે જ છે. બીજું, ઇઝરાયલનું પેલું તમારા ફોનમાં બગિંગ કરવા માટે તમારો ફોન બંધ હોય કે ચાલુ હોય પણ એ છે ને પેગાસસ એ જે સોફ્ટવેર હોય છે એ પેગાસસ એ ભારત સરકાર એને ખરીદ્યું હતું એવું અમેરિકાની અદાલતમાં છે ને બહુ સ્પષ્ટ થઈ ગયું અને એમાં પાછું એ પણ સ્પષ્ટ થયું કે મોદીની સરકારના એક કેબિનેટ મંત્રીના ફોનમાં પણ છે ને પેગાસસ નાખવામાં આવ્યું હતું એટલે એ કદાચ ગડકરીના ફોનમાં નાખવામાં આવ્યું હોય એવા સંજોગો પણ નકારી શકાય એમ નથી. હમણાં રાહુલ ગાંધીએ કેપ્ટન અમરિંદર વિશે અમરિંદર અંકલ એવો ઉલ્લેખ કરીને પોઝિટિવ કોમેન્ટ કરી. કેપ્ટન અમરિંદર એ પતિયાલાના મહારાજા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને પછી એમણે જવું પડ્યું અને પછી એમણે ભાજપની રાહ પકડી. ભાજપમાં ગયા પછી એમનો ભાવ પૂછાવાનો બંધ થઈ ગયો એટલે એ કોંગ્રેસમાં ઘર વાપસી કરવાના હતા પરંતુ એમને જે રીતે સામ દામ દંડ ભેદ એનાથી ચૂપ કરવામાં આવ્યા. પરંતુ રાહુલ ગાંધી અને કેપ્ટન અમરિંદર વચ્ચેના સંબંધો એ વૈયક્તિક સંબંધો તો છે જ અને એ બાબત રાહુલ ગાંધીએ પણ ખુલ્લી કરી અને કેપ્ટન અમરિંદર પણ જાહેરમાં બોલ્યા. ગુલામ નબી આઝાદ એમના તમે લોકસભામાં કે રાજ્યસભામાં ભાષણો સાંભળો અને ભારતીય જનતા પાર્ટી અને જમ્મુ કાશ્મીર અંગેની એની નીતિના સંદર્ભમાં એ એમની ટીકા ભારતીય જનતા પાર્ટી અને મોદી અને અમિત શાહની જે ટીકા કરતા હતા એ એકાએક મોદીના ખભે માથું નાખીને રડતા હતા અને પછી એમને એમ હતું કે મોદી મને છે ને કંઈક દલ્લો આપી દેશે પરંતુ આજે પણ એ ઘર વાપસીની વેતરણમાં હોય એવા સંજોગો જરૂર છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ મેં કહ્યું એમ કે જે નેતાઓ કોંગ્રેસમાંથી ગયા છે એ જો ઘર વાપસી કરે તો શું સંજોગો સર્જાય એ પણ તમે સમજી શકો છો. પરંતુ ફિરોઝ વરુણ ગાંધી અને મેનકા ગાંધી, સોનિયા ગાંધી સાથે મેનકા ગાંધીને અંટસ હોય એ સ્વાભાવિક હતું પરંતુ ફિરોઝ વરુણ ગાંધી એ રાહુલ અને પ્રિયંકાની સાથે એમના સંબંધો ઘનિષ્ઠ છે અને બીજું ફિરોઝ વરુણ ગાંધી એ સંજય ગાંધીના દીકરા છે અને એ પોતાના પિતરાઈઓની સાથે એ ખૂબ નિકટના સંબંધો ધરાવે છે. એટલું જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીમાં જે તંત્ર ચાલી રહ્યું છે એ તંત્ર એને એ પડકારે છે એ બાબત પણ હવે બહુ સ્પષ્ટ થઈ ગયું છે. કેટલા નામો આપી શકાય એમ છે અને આમાં હવે તમે જુઓ કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમણે કોક્રોચીસ કયા હતા તમને ખ્યાલ છે, જસ્ટિસ સૂર્યકાંતે અને હમણાં નાલસરના પેલા વિદ્યાર્થીઓએ એમને હાથે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો. આ પણ એક નવું ટ્રેન્ડ શરૂ થયું છે અને એમાં બાર કાઉન્સિલના ચેરમેન મિશ્રા એ કૂદ્યા. ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ત્યારે ઇવન જસ્ટિસ સૂર્યકાંતે પણ છે ને એમને ઠપકારવા પડ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ ભડકી ગયા હતા, જૈનજી ભડકી ગયા હતા. ઉત્તર ભારતના ખેડૂતો એ દિલ્હી તરફની પદયાત્રા કરવાની તૈયારી કરી રહ્યા છે અને દીપકે એ પબ્લિક ક્યાં બોલતી અને સ્કૂલ ઠીક કરો એના જૈનજીના આંદોલન સાથે સાથે ઇલેક્શન કમિશનની સામે પણ એ આંદોલન કરવાની તૈયારી કરે છે. આવા સંજોગોમાં ક્યારેક વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમો ગણાતા એવા ડોક્ટર પ્રવીણ તોગડિયા એ અત્યારે ક્યાં છે એ પણ પ્રશ્ન થવો જોઈએ. કારણ કે સંજય જોશી એ આજે પણ એટલા જ લોકપ્રિય છે અને પોતે જે બાબત માને છે એ બાબતમાં બહુ સ્પષ્ટ છે પરંતુ તોગડિયા એ નરેન્દ્ર મોદીના કયાગરા થઈ ગયા છે કે દબાયેલા થઈ ગયા છે કે એમને કોઈ બ્લેકમેલ કરવામાં આવે છે કે એમને જે રીતે જે દિવસે તોગડિયા એ આંસુ સારતા હતા એ દિવસે
એમના પ્રત્યેનું અમારું માન એ ઉતરી ગયું. કારણ કે હંમેશા નરેન્દ્ર મોદીને અહીંયા કેશુભાઈને ઉથલાવવામાં તોગડિયાનો બહુ જ મોટો સહયોગ હતો, એ બધા જાણે છે. મોદીને લાવવામાં એમનો સહયોગ હતો, એ પણ જાણે છે. અને પોતે મોદીના સ્પર્ધક બન્યા એ ઘટનાક્રમ પણ આપણે જાણીએ છીએ. પરંતુ આજે તોગડિયા પોતાની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એના નામે જે ઢોલ પીટે છે, એ કેટલા બોદા છે કે કેટલા નકુર છે એ પણ એક મોટો પ્રશ્ન છે. પણ સંજય જોશી એ જો એમની નારાજગી તો આજે પણ એટલી જ છે. અને સંજય જોશી એ મોદી શાહ એમના ડાઉનફોલમાં બહુ જ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એવી સ્થિતિમાં છે એવું હું બહુ દ્રઢપણે માનું છું. બીજું, રાહુલ ગાંધી જાહેરમાં કહે છે કે બ્યુરોક્રસીમાંથી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસેથી મને સીધી જ માહિતી મળે છે, પીએમઓ માંથી માહિતી મળે છે, ઇલેક્શન કમિશનમાંથી માહિતી મળે છે. અને તમને ખ્યાલ છે કે બ્યુરોક્રસી જ્યારે એ બરાબર બ્યુરોક્રસી મોસમ વિજ્ઞાની હોય છે. એને જ્યારે લાગે કે હવે છે ને આ અમલદાર અથવા તો શાસક એ ઉતરવાનો છે, ત્યારે એ એનો બીજો એના પછી કોનું ઉર્ધ્વગામી થવાના છે એની વાત એને બરાબર સમજાતી હોય છે. અને આજે બ્યુરોક્રસીમાં પણ રાહુલ ગાંધીની જે પેટ છે એ સમજી શકાય એવી છે. અને જેનજીમાં તો રાહુલ ગાંધી એ બહુ જ લોકપ્રિય છે. એટલા માટે આપણે આજે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મોદી અને શાહ એમનો સૂરજ અસ્તાચળે છે એ બાબત હવે બધાએ સ્વીકારવી પડે એમ છે. એ હજુ પણ મેં કહ્યું એમ છેલ્લે પણ ડેસ્પેરેટ પ્રયાસો કરશે, એ તાનાશાહની જેમ વર્તશે. કેટલાક લોકોએ તો એટલે સુધી કહ્યું કે સિવિલ વોર પણ કરાવશે. કારણ કે એમણે સિવિલ ડિફેન્સની જે લાલ કિલ્લા ઉપરથી વાત કરી, એ એમણે જે રીતે જંતર મંતર ઉપર સિવિલ ડ્રેસમાં જે રીતે વિદ્યાર્થીઓ ઉપર, આંદોલનકારી વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર કરાયો, જે લોકોની પાસે એ કોણ હતા એની તપાસ થવી જોઈએ. અને મોદીનું સિવિલ ડિફેન્સનું આ મોડેલ એ રાષ્ટ્રીય કક્ષાએ એ અમલમાં લાવીને આખા દેશમાં અંધાધૂંધી સર્જવાની પણ એ કોશિશ કરે અને પોતાની સત્તા ટકાવવાની કોશિશ કરે. પરંતુ મને લાગે છે જ્યારે દેશ જાગે છે ત્યારે આવા તાનાશાહો ભાગે છે. અને આમે તાનાશાહો એ ભીરું હોય છે, કાયર હોય છે. અને મોદી અને શાહ એ સંસદની ચોમાસુ સત્ર દરમિયાન એ સંસદમાં જવાબ આપવા માટે આવી શક્યા નહીં. એ જ બતાવે છે કે કેટલા કાયર છે. અને હવે એ ગમે તેવી ડીંગો હાંકે, પોલીસ તંત્રનો ઉપયોગ કરે, ગુપ્તચર તંત્રનો ઉપયોગ કરે, સિવિલ ડિફેન્સનો ઉપયોગ કરે, પરંતુ દેશની જનતા જ્યારે જાગે છે ત્યારે એ ભલભલાને ભગાડે છે. અને એનો પહેલો પરચો એ કદાચ તમને ઉત્તર પ્રદેશમાં મળે એવી મને તો શક્યતા જોવા મળે છે. ઉત્તર પ્રદેશનો એક તાજો સર્વે આવ્યો છે. ઉત્તર પ્રદેશની વિધાનસભા 6 મહિનામાં જ એની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને એનો ફાઇનલ પોલ ટોટલ સીટ 403. એનડીએ એટલે યોગી મહારાજ જેના મુખ્યમંત્રી છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 2 નાયબ મુખ્યમંત્રીઓ છે. અને એનડીએને 160 થી 182 બેઠકો મળે એમ છે. વોટ શેર 39% થી 45% જેટલો થાય એવી શક્યતા છે. ઇન્ડિયા ગઠબંધન એને 212 થી 229 સીટ મળે એમ છે, એટલે કે સ્પષ્ટ બહુમતી મળે એમ છે. અને એનો શેર 44% થી 49% જેટલો થવાની શક્યતા છે. બીએસપી જે અમિત શાહના ઈશારે નાચે છે, એને માત્ર 8 થી 9 બેઠકો મળે અને એનો વોટ શેર 2 થી 2.5% જેટલો થાય એવી શક્યતા છે. બીજાઓને 1 થી 5 બેઠકો મળે એવું. આ સર્વે એ 2 લાખ કરતા પણ વધારે સેમ્પલ સાઇઝ છે એની. તમને ખ્યાલ છે અગાઉ જે આપણે પોલ ટ્રેકરનો જે સર્વે એની ચર્ચા કરી હતી, એની સેમ્પલ સાઇઝ 4 લાખ કરતા પણ વધારે હતી. એટલે મોદી દુનિયામાં સૌથી લોકપ્રિય શાસક તરીકે પોતાને ગણાવતા રહ્યા છે. એ જે અમેરિકી કંપની દ્વારા
એમને જાહેર કરવામાં આવે છે. એ કંપની ભારતમાં 500 લોકોનો સર્વે કરીને એમને વિશ્વના સૌથી લોકપ્રિય શાસક ગણાવે છે. હવે એ પણ હવે મને લાગે છે ઉલી જાય એવી સ્થિતિમાં છે. એટલે આ ઉત્તર પ્રદેશનું જે પરિણામ અત્યારે જે સંકેતો મળી રહ્યા છે, આ સર્વે છે, આપણે એને સાચો જ માનીને ચાલીએ એવું નથી, પરંતુ સર્વેમાં સંકેતો એ જરૂર મળે છે. એટલે આ જે સર્વે આપણને જોવા મળે છે એ સર્વે એ મોદી શાહની ફરીને કહીએ તો નિંદર હરામ કરે એવો છે. એ મોદી કેટલા રીલ બનાવશે મધરાતે અથવા તો એમની નિંદર હરામ થશે અને શું ખેલ રચશે એના તરફ આપણી નજર જરૂર રહેશે. અમિત શાહ ને કયા ઈશારે ચાલવા માટે પ્રેરશે એ પણ હવે જોવાનું છે. એટલે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.